નમસ્કાર, હું તો બોલેશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। રોજની જે મૂળ મુદ્દા ઉપર આવું એ પહેલા આજના બે મહત્વના સમાચાર। એક સમાચાર છે ગુજરાતી, બીજા સમાચાર છે દિલ્હીથી। પહેલા સમાચાર એ છે કે રાજ્ય સરકારે આજે જે બેઠક મળી કોર કમિટીની અંદર, એમાં સૌથી મોટો અને મહત્વનો નિર્ણય લેવાયો। વોટર પાર્ક, રિસોર્ટ, રેસ્ટોરન્ટને 1 વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત। 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધીનો નહીં વસૂલાય વોટર પાર્ક, રિસોર્ટ અને રેસ્ટોરન્ટ પાસેથી પ્રોપર્ટી ટેક્સ। હોટલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટ, વોટર પાર્કના વીજ બિલના ફિક્સ ચાર્જમાંથી પણ મુક્તિ અપાઈ છે। એટલે કે જેટલા યુનિટ વપરાયા છે એટલું જ વીજળી બિલ લેવાશે। જે સરકારની આ જાહેરાત છે, રાજ્ય સરકારની આ જાહેરાત છે, તેનાથી 50,000 જેટલી રાજ્યની હોટલ અને નાના મોટા રેસ્ટોરન્ટ માલિકોને સહાય મળશે, અથવા તો કહીએ કે એક રાહત મળશે। 10 જેટલી અમદાવાદની 10,000 જેટલી રેસ્ટોરન્ટને આનો ફાયદો મળશે। આપની ચેનલ એબીપી અસ્મિતાના આ જ કાર્યક્રમ હું તો બોલીશમાં 11 મેના રોજ આ જ મુદ્દો બનાવાયો હતો અને આપણે એ જ રજૂઆત કરી હતી। પ્રયાસ પણ એ જ હતો કે સરકાર આ નાના રેસ્ટોરન્ટ માલિકોનું દર સમજે, કારણ કે તેઓના રેસ્ટોરન્ટ ચાલ્યા નહોતા અને રેસ્ટોરન્ટ ન ચાલ્યા હોય, મોટાભાગના રેસ્ટોરન્ટ ભાડાની જગ્યાએ ચાલતા હોય છે। આ સંજોગોમાં જો પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આવે, સાથે રેસ્ટોરન્ટ ન ચાલ્યા હોય, રેસ્ટોરન્ટ બંધ રહ્યા હોય, ત્યારે વીજળીના જો બિલ, ફિક્સ બિલ પણ ચૂકવવામાં આવે તો સ્વાભાવિક રીતે આ મોટો માર પડ્યો હતો। આપની ચેનલ એબીપી અસ્મિતાએ મુદ્દો ઉઠાવેલો હતો। હોટલ એસોસિએશનના અધ્યક્ષને પણ જોડ્યા હતા। હોટલ એસોસિએશનના અધ્યક્ષ સહિતના આજે પદાધિકારીઓ મુખ્યમંત્રીને પણ મળ્યા હતા અને મુખ્યમંત્રીએ આજે આવકારદાયક નિર્ણય લીધો છે। હું ફરી એકવાર કહીશ, હું તો બોલીશ કાર્યક્રમ પાછળનો મકસદ પણ આ જ છે કે જનતા, નાગરિકોની સમસ્યા સરકાર સુધી પહોંચાડવી, અને કોઈ નકારાત્મક એંગલ ન હોઈ શકે। સરકાર જ્યારે તેનું સકારાત્મક રિઝલ્ટ આપતી હોય તો ચોક્કસથી તેના વખાણ કરવા જોઈએ। અને કેટલી મોટી વાત છે, 5-6 મહિના પૂરતું નહીં પણ આખું નાણાકીય વર્ષ સુધી આ લોકોને પ્રોપર્ટી ટેક્સમાંથી માફી આપી છે, કારણ કે સૌથી વધુ માર જે છે તે હોટલ, રેસ્ટોરન્ટને પડ્યો છે। એક સારા સમાચાર, એક રાજ્ય સરકારનો આવકારદાયક નિર્ણય। જ્યારે સરકાર આવકારદાયક કામ કરે ત્યારે ચોક્કસથી એ જ જનૂન સાથે તેની તારીફ પણ થવી જોઈએ। હું ફરીથી કહીશ, રાજ્ય સરકારનું આવકારદાયક પગલું, અમારો આ જ પ્રયાસ હતો। 11 મેના રોજ અમે આ કાર્યક્રમમાં કહ્યું હતું કે જ્યારે હોટલ્સ કે રેસ્ટોરન્ટ ચાલ્યા નથી તો તેમનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવો જોઈએ, સાથે વીજળી બિલની અંદર ફિક્સ ચાર્જ માફ કરવો જોઈએ। બંનેને સરકારે કન્સિડર કર્યા છે અને સરકારે સવાયો આપી છે, કારણ કે સરકારે આખું ફાઇનાન્શિયલ કન્સિડર કર્યું છે। ખેર, બીજા હવે સમાચાર દિલ્હીના। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 5 વાગે દેશની જનતાને સંબોધન કર્યું। સંબોધન સ્વાભાવિક રીતે જ કોવિડને ધ્યાનમાં રાખીને હતું। 3-4 મહત્વની વાત કરી, વેક્સિનેશનને લઈને વાત કરી। સૌથી મોટી અને મહત્વની વાત, આ પણ જરૂરી વાત હતી, આપણી ચેનલ એબીપી અસ્મિતાએ પણ કહ્યું હતું કે વેક્સિનેશનને લઈ અંધશ્રદ્ધા ન ફેલાવશો, અંધશ્રદ્ધા ફેલાવનારાઓથી સાવચેત રહેજો। પ્રધાનમંત્રીએ આ જ ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે પ્રધાનમંત્રી પાસે માત્ર ગુજરાત નહીં, દેશભરમાંથી આ પ્રકારના ઇનપુટ્સ આવશે અને કેટલાક એવા તત્વો જે દેશનું ભલું નથી ઈચ્છતા, જે માત્ર ને માત્ર અફવાઓ ફેલાવે છે, તેમણે વેક્સિનેશનને લઈને અફવાઓ ફેલાવવાનું ચાલુ કર્યું છે। आओ साबड़े प्रधानमंत्री शू कहू आज। जो लोग वैक्सीन को लेकर आशंका पैदा कर रहे हैं, अफवाहें फैला रहे हैं, वो भोले भाले भाई बहनों के जीवन के साथ बहुत बड़ा खिलवाड़ कर रहे हैं। ऐसी अफवाहों से सतर्क रहने की जरूरत है। मैं भी आप सबसे, समाज के प्रबुद्ध लोगों से, युवाओं से अनुरोध करता हूं कि आप भी वैक्सीन को लेकर जागरूकता बढ़ाने में सहयोग करें। प्रधानमंत्रीના સંબોધનમાં અન્ય વાત એ હતી કે રાજ્ય સરકારોએ વેક્સિન નહીં ખરીદવું પડે। જે કુલ ઉત્પાદન થઈ રહ્યું છે તેમાંથી 75% વેક્સિન કંપનીઓ પાસેથી દેશની સરકાર ખરીદશે અને રાજ્ય સરકારોને વિનામૂલ્યે આપશે। એટલું જ નહીં, 3 અલગ અલગ કંપનીઓ વેક્સિન ઉપર ટ્રાયલ કરી રહી છે, એટલે 3 કંપનીઓના વેક્સિન ટ્રાયલ બેઝ ઉપર છે, એ 3 આવશે તો સ્વાભાવિક રીતે થોડી ઘણી પણ જે આપણે શોર્ટેજ અનુભવી રહ્યા છીએ તે દૂર થશે। એટલું જ નહીં, બાળકોના ઉપર આપવાના વેક્સિનનો પણ ટ્રાયલ ચાલી રહ્યું છે, પણ પ્રધાનમંત્રીએ કહ્યું। સાથે સાથે સૌથી મોટી નવી વાત એ કહી કે નોઝલ વેક્સિન પણ તૈયાર થઈ રહી છે, તેનો પણ ટ્રાયલ થઈ રહ્યો છે। એટલે કે ઇન્જેક્શન થકી નહીં પણ નોઝની અંદર, એટલે કે નાકની અંદર એ બૂંદ નખવાથી નોઝલ વેક્સિન થકી કોરોના સામે લડવાનું એક નવું શસ્ત્ર મળશે। આ સારી અને આવકારદાયક વાત હતી। એટલું જ નહીં, આપની ચેનલ એબીપી અસ્મિતા એક મુદ્દો એ પણ કર્યો હતો પ્રસારિત કે ખાનગી જે હોસ્પિટલ્સ છે તે મનમરજી ભાવ લઈ રહી છે અને વેક્સિન આપી રહી છે, કારણ કે
કોઈ હોસ્પિટલ 800 રૂપિયા વેક્સિન આપતું હતું તો કોઈ 1100 ને 1200 રૂપિયા વેક્સિન આપતું હતું. એક જ કંપનીની વેક્સિન, એક જ હોસ્પિટલની 2 બ્રાન્ચ, સુરતની અને વડોદરાની અલગ ભાવ. આ પ્રકારની જે અસમાનતા હતી તેને લઈ આપની ચેનલ બીપી અસ્મિતાએ હું તો બોલીશની અંદર કાર્યક્રમ કર્યો હતો. ખેર, કદાચ આ સંજોગ પણ હશે, અને આ સંજોગ પણ હશે તો પણ આનંદની વાત એ છે કે પ્રધાનમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે જે વેક્સિન ખાનગી હોસ્પિટલો આપે છે તે જે સર્વિસ ચાર્જના નામે ચાર્જ વસૂલે છે તે નક્કી કરાયો છે, નિર્ધારિત કરાયો છે. અને મહત્તમ કેટલા રૂપિયા લઈ શકે કંપનીઓ અથવા હોસ્પિટલ્સ, ખાનગી હોસ્પિટલ જે વેક્સિન આપે છે તે મુદ્દે પણ પ્રધાનમંત્રીએ સ્પષ્ટતા કરી છે. प्राइवेट अस्पताल वैक्सीन की निर्धारित कीमत के उपरांत एक डोज पर अधिकतम 150 रुपये ही सर्विस चार्ज ले सकेंगे. इसकी निगरानी करने का काम राज्य सरकारों के पास ही रहेगा. आशा રાખીએ તમામ રાજ્ય સરકારો ધ્યાન રાખે કે ક્યાંક નાગરિક લૂંટાય નહીં. સ્પષ્ટ કરી દીધું છે પ્રધાનમંત્રીએ કે 150 રૂપિયાથી વધુ સર્વિસ ચાર્જ એક પણ હોસ્પિટલ નહીં લઈ શકે. ઘણા સારા સમાચાર આવ્યા, ઘણા રાહતના સમાચાર આવ્યા, કારણ કે લાંબા સમય પછી કોરોનાથી મુક્તિ મળી રહી હોય એ પણ જાણવા મળ્યું. એટલું જ નહીં, વેક્સિનેશન આપણું દેશનું કેવી રીતે ચાલી રહ્યું છે એ પણ જાણવા મળ્યું. સાથે ઘણી સ્પષ્ટતાઓ પણ પ્રધાનમંત્રીએ કરી કે અલગ અલગ રાજ્યો શું ઈચ્છતા હતા અને તેમાંથી કેવી રીતે રસ્તો કાઢ્યો. ખેર, આ રસ્તો તો નીકળ્યો અને સ્વાભાવિક રીતે જ આપણે જો વેક્સિન લઈ લઈશું અને જો તમામ લોકો વેક્સિન લેશે, મોટાભાગના લોકો વેક્સિન લેશે, અંધશ્રદ્ધા દૂર થશે તો ચોક્કસથી કોરોનાથી આપણે મુક્ત થઈશું. પણ આજનો મુદ્દો એ છે મોંઘવારીથી મુક્તિ ક્યારે? કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ત્યારબાદ 20 વાર વધી ચૂક્યા છે. 6 રાજ્યોમાં તો પેટ્રોલ ડીઝલના ભાવ સદી વટાવી ચૂક્યા છે, 100થી ઉપર જઈ ચૂક્યા છે. અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે બોલવું જોઈએ અને કહેવું જોઈએ મોંઘવારીમાંથી ક્યારે મુક્તિ અપાવશો સરકાર? રોજ સવાર પડે ને પેટ્રોલ પંપ ઉપર જઈએ એટલે જેટલા રૂપિયા લઈને ગયા હોય એ ઓછા પડે. આપણે વિચાર્યું હોય કે મોટરસાયકલની ટાંકી 700 રૂપિયામાં ભરાશે, જેટલું બાકી છે અંદાજી તે પ્રમાણે, પણ 750 રૂપિયા પણ કોઈ વાર થાય, કોઈ વાર 710 રૂપિયા પણ થાય, 720 રૂપિયા પણ થાય. કેમ આવું? કારણ કે કંપનીઓ રોજ ભાવ વધારે છે. જેમ મેં કહ્યું તેમ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પૂરી શું થઈ, ફટાફટ કંપનીઓને મોંઘવારી લાગવા લાગી, ક્રૂડના ભાવ વધુ દેખાવા લાગ્યા અને ભાવ વધવા લાગ્યા. ગુજરાતની રાહતની વાત એ છે કે 2017ના સમયે જ્યારે ચૂંટણી હતી ત્યારે 4 રૂપિયા જેટલો વેટ ઘટાડાયેલો. ગુજરાતનો વેટ કેટલાક રાજ્યોની તુલનામાં ઘણો ઓછો છે, એટલે આપણને 100 રૂપિયાનો આંકડો જોવા નથી મળ્યો. પણ હકીકત એ છે કે 100 રૂપિયા ક્યારે થઈ જશે તે કહેવું મુશ્કેલ છે. આપ જોઈ શકો છો, ગ્રાફિક જુઓ, 2 જૂને 70 રૂપિયા હતા, માત્ર 70 રૂપિયા હતા, અને આજે કેટલા? 90 રૂપિયા, 92 રૂપિયા, 94 રૂપિયા. 2 જૂને 2020ની અંદર 67 હતા, વધીને 21માં 51 રૂપિયા અને 55 પૈસા થઈ ગયા. કેટલા રૂપિયા વધી ગયા ડીઝલ પેટ્રોલના ભાવની અંદર? સ્વાભાવિક રીતે ડીઝલ પેટ્રોલનો ભાવ જ્યારે વધે છે તમામના જીવન ઉપર અસર કરે છે, પણ ખેડૂતના જીવન ઉપર ઘણો અસર કરતો હોય છે. આપણને આશા હતી કે ભાવ ઘટશે, કેમ કે આજે ધર્મેન્દ્ર પ્રધાન કે જેઓ ગુજરાતની મુલાકાતે હતા તેઓને પત્રકારે પૂછ્યું કે શું પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે, શું તેના ઉપર જે ટેક્સ લાગે છે તેમાં રાહત મળશે? તો તેઓએ સ્પષ્ટ કહી દીધું છે કે રાહત મળવાના કોઈ સંકેત નથી. સાથે એ પણ પૂછ્યું કે શું જીએસટી એના ઉપર ન લાગુ પાડી શકાય કે એક સમાન દર હોય? તો ત્યારે તેઓએ કહ્યું કે ના, એ મારા હાથમાં નથી. આવા સાંભળીએ ધર્મેન્દ્ર પ્રધાને શું કહ્યું. अभी आमदनी कम है, खर्चा कॉम्प्रोमाइज नहीं कर सकते. हेल्थ सेक्टर की एक्सपेंडिचर बढ़ी है, वो करना ही पड़ेगा. हमारे पास कोई उसकी शॉर्टकट नहीं है. वेलफेयर एक्टिविटीज, डेवलपमेंटल एक्टिविटीज, एसेंशियल इन्वेस्टमेंट, स्पेंडिंग, ये करना ही पड़ेगा. इसलिए राज्य सरकार हो या भारत सरकार हो, खर्चा बढ़ने के कारण ये अभी सही समय नहीं है उस टैक्स की बारे में चर्चा करने का. मैं सच कहूं तो ये जब तक जीएसटी काउंसिल में इसकी ऊपर एक कॉन्सेंसस नहीं होता, अच्छा मैं सेक्टर इंचार्ज के नाते कह सकता हूं होना चाहिए, लेकिन इसकी सामूहिक निर्णय जीएसटी काउंसिल करेगी. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીની વાત ઉપરથી એક વાત સ્પષ્ટ છે કે હમણાં કોઈ સંકેત નથી કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી આપણને મુક્તિ મળે.
જ્યારે પણ આપ જાઓ ખિસ્સામાં વધારાના પૈસા લઈને જજો. કેટલો વધારો થશે એ કોઈ જાણતું નથી. રાત્રે 12 વાગે ભાવ વધારો થતો હોય છે. ખેર, પેટ્રોલ ડીઝલના ભાવની અસર તમામ ઉપર પડતી હોય છે, પણ ખેડૂત ઉપર વિશેષ પડતી હોય છે. કારણ કે મારે તમારે જે ખર્ચો કરવાનો હોય છે એ ખેડૂતે તો ખર્ચો કરવાનો જ હોય છે. મોટરસાયકલ હોય કે જે પણ હોય એનો ખર્ચો તો હોય છે, પણ ખેડૂતને ખેતીની અંદર ડીઝલની સવિશેષ જરૂર પડતી હોય છે. તેની સામે ખેડૂતની આવક વધતી નથી, જે ખેત પેદાશ છે તેનો ભાવ નથી વધતો. એટલે જ લાગ્યું કે રાજકોટના ખેડૂત સાથે વાત કરવી જોઈએ. દેવાભાઈ આપણી સાથે જોડાયા છે, રાજકોટના ખેડૂત છે. આપનું સ્વાગત છે. આપ જગતના તાત છો. અમે તમને તાત કહીને દર વખતે બોલાવતા હોઈએ છીએ, પણ હું જાણું છું તાતની હાલત શું છે. આપની જોડેથી જાણું છું દેવાભાઈ, આ પેટ્રોલ ડીઝલના ભાવથી શું શું તકલીફ પડી અને કેટલી ખેતી મોંઘી સાબિત થઈ? રોનકભાઈ, ખૂબ ખૂબ આભાર તમને. હું કાયમિક માટે જોતો હોઉં, પણ અત્યારે આ ડીઝલના ભાવ આયસ હોઈ ગયા. હવે આમાં ભડકે ભરી ગયો 900 રૂપિયા વોટરેટરના વાવવાના, અને અત્યારે બહુ ડીઝલના ભાવ ભડકે ભરી ગયા. સમજ્યા? પેટ્રોલ ડીઝલના. આમાં ખેતી કેમ કરવી એમ જ વિચાર કરવો પડે. મેં ઢાંઢા રાખ્યા બળદ, આ રીતે મેં બળદ રાખ્યા છે આ ખેતી કરવા. ટ્રેક્ટરનું મોંઘું પડે એટલે. હાલો જી, બીજું એ જાણવું હતું કે તમે બજારમાં માલ વેચવા જાઓ છો તો એમાં કેટલો વધારો મળે? પેટ્રોલ ડીઝલમાં તો જબરજસ્ત વધારો જોવા મળે છે. તમે મગફળી લઈ જતા હશો, ઘઉં લઈ જતા હશો. અમે તો અમને વેપારી તો કોસ્ટિંગ કાઢતો હશે, તમે તો કોસ્ટિંગ કાઢી નહીં શકતા. હાલો જી હાલો જી દેવાભાઈ, હાલો દેવાભાઈ એ કહો, ખેતીમાં આ મોંઘું તો થયું, આવક વધી કે નહીં? કપાઈ અવાજ બંધ થઈ ગયો. દેવાભાઈ, દેવાભાઈ અવાજ આવી રહ્યો છે મારો? ખેર, દેવાભાઈ સાથે ફરીથી સંપર્ક કરીશું. મારી ટીમને કહીશ ફરીથી સંપર્ક કરે. સુરત જઈશું બીનાબેન પાસે. બીનાબેન ખુદ ગૃહિણી પણ છે, સાથે સાથે જીમના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે. બીનાબેન, આપનું સ્વાગત છે. મારે એ જાણવું હતું, આ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, તમારો વ્યવસાય તો ઘણા લાંબા સમયથી બંધ છે, કેટલી તકલીફ વેઠી રહ્યા છો તમે લોકો? નમસ્તે રોનકભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર મને અહીંયા બોલાવવા માટે. પહેલી વાત તો એ છે કે મોંઘવારી, અત્યારે તો મોંઘવારી વિશે મારે કહેવામાં પણ તકલીફ થાય છે કે સરકાર દિવસે ને દિવસે જો આટલી મોંઘવારી વધતી હોય તો નાના માણસો કેટલો હેરાન થાય છે. સરકાર એ પણ જોવે, મોંઘવારી વધારતા પહેલાં એ જોવે કે નાના માણસો કેટલા તકલીફમાં છે. ટેક્સ વધારે, મોંઘવારીથી પેટ્રોલના ભાવ વધે, એની સાથે ટેક્સ વધે, એની સાથે ટ્રાન્સપોર્ટનો ચાર્જ વધે, એમની સાથે દૂધ, શાકભાજી, અનાજ, કરિયાણા બધાનો ભાવ વધે તો નાના માણસો કેટલા તકલીફમાં. અત્યારે કોરોના કાળમાં એક તો હોસ્પિટલનો ચાર્જ બી એટલો મોંઘો હોય, સાથે સાથે આ બધું નહીં સહન થાય એ લોકોથી. હું તો રોનકભાઈ એટલી જ વાત કરું છું સરકારને કે થોડું વિચારીને ડિસિઝન લે તો નાના માણસોને, મોટા માણસોને તો કોઈ વાંધો જ નથી, પણ જ્યારે એ લોકોનું દુઃખ આપણાથી જોવાતું નથી, બહુ તકલીફમાં છે. સાથે હું મારી પણ વાત કરું કે અમારી સાથે ગૃહિણીઓની વાત કરું તો ગૃહિણી સાથે છોકરાઓ હોય છે, ફેમિલી હોય છે, એ લોકોનું ઘર ચલાવવું, એ લોકોની સ્કૂલ ફી એ તો એક ગૃહિણી જ જાણતી હોય કે ભાઈ આ મોંઘવારીમાં એ લોકો કેમ એડજસ્ટ કરતા હોય. તો હવે મારી તો સરકારને રિક્વેસ્ટ છે કે થોડું ડિસિઝન લેતા પહેલાં થોડા શાંતિથી નિર્ણયો લે. અંધાધૂન નવા નિર્ણયો મૂકીને પહેલાં આપણે વિચારવું જોઈએ કે આમ જનતા કેટલી પરેશાન થતી હશે. બીજી કે જીમની વાત કરું કે ભાઈ કે છેલ્લા 2 વર્ષથી જીમ બંધ છે તો સરકાર એકવાર વિચાર કરે કે જીમ બંધ રાખીને ફિટ ઇન્ડિયા, તો ફિટ ઇન્ડિયા શેનું ફિટ ઇન્ડિયા? ફિટ ઇન્ડિયા કહેવું પણ બહુ અઘરું છે આ સમયમાં. જો તમે જીમ જ બંધ રાખતા હો તો મારે ફિટ ઇન્ડિયા કહેવાનું શું મતલબ? તો વિચાર કરે. આ મોંઘવારીમાં ગેસના બાટલાના ભાવ, પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ આ વધારીને ક્યાં જશે આ આંકડો? શું કરશે આમ જનતા? મારું તો કહેવાનું છે કે રોનકભાઈ થોડું વિચારો, આના પર થોડું ડિસિઝન આપો. બહુ બધા લોકો તકલીફમાં છે, એનું પણ વિચારો, પછી કોઈ બી ડિસિઝન લો. પણ બીનાબેન, જો આ તો સરકાર વિચારશે, પણ આ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા તો વપરાશ બી તો ઓછો થઈ ગયો હશે. છોકરાઓ ફરતા હશે બાઇક લઈ લઈને ખોટું, એ ઓછું તો કર્યું હશે. ના એવું તો બને જ નહીં. પણ હા, એ છોકરાઓ તો ફરવાનું ઓછું કરશે પણ ફેમિલી સમજાવશે એને કે ભાઈ બેટા મોંઘવારી છે. પણ ફેમિલી સમજાવતા એની આંખ તો ભીની થઈ જ ગઈ હોય
કેટલી હદ સુધી એ લોકોના તો મન જાણતા હશે કે એ લોકો એનું ઘર કેમ ચલાવતા હશે. એના માટે બી વિચારવું જોઈએ કે આ ખોટું થાય છે. હા, મોંઘવારી લાવો, ના નથી, પણ એના 1 by 1 સ્ટેપ ધીરે ધીરે બધું ચાલુ કરાવો. પછી તમે થોડા ડિસિઝન લો તો બરાબર છે. અત્યારે એક તો કોરોનાની મહામારી ઉપરથી આટલી મોંઘવારી કોઈ સહન નહીં કરે. થોડું વિચારીને ડિસિઝન લે તો પબ્લિક બી ના નથી કહેતી. પબ્લિક બી બહુ સપોર્ટ કરે છે સરકારને અને કરતી જ રહેશે. પણ એમને બી સમજો, તમે એ લોકોની કન્ડિશન સમજો, સિચ્યુએશન જોઈને તમે 1 by 1 સ્ટેપ લો. એમાં કોઈ ના નથી. એ લોકો બી સરકારની સાથે જ છે, પબ્લિક આમ જનતા બી સરકાર સાથે છે, પણ ડિસિઝન થોડું સારું લો. આ સમયમાં આટલા અઘરા ડિસિઝન લેવો તો નાનો માણસ તો બીજો કોઈ ઓપ્શન નથી એ લોકોને મરવા સિવાય. બીનાબેન, જો એ તમારો લોકોની જે અત્યારે જે એ લોકો ટાઈમ 1 by 1. બીનાબેન, જો આપ જે વ્યવસાયમાં છો, જીવ વ્યવસાય, એ લાંબા સમયથી બંધ છે. મારે એ જાણવું હતું, તમારા લોકોનું બજેટ કેવી રીતે સચવાય છે? તમે 2 વર્ષથી વ્યવસાય ચાલુ નથી કરી શક્યા, 1.5 વર્ષથી, સામે આ મોંઘવારી, બેલેન્સ કેવી રીતે કરો છો? હા, અમારું બજેટની તો તમે વાત જ નહીં પૂછો. 2 વર્ષથી અમે લોકો હેરાન પરેશાન થઈ ગયા છીએ. અમારી સાથે અમારો ટ્રેનરોનો સ્ટાફ, અમારા હાઉસકીપરનો સ્ટાફ, બધાના ઘર અટવાઈ ગયા છે. એકવાર સરકાર વિચારે કે અમારા લોકોની શું પરિસ્થિતિ હશે. છેલ્લા 2 વર્ષથી જ્યારે બી કોરોનાની શરૂઆત થાય એટલે જીમ બંધ અને સૌથી છેલ્લે જીમ ઓપન. વચ્ચેના ટાઈમમાં અમને ખબર છે કે અમે કેમ ચલાવીએ છીએ. અમને બહુ દુઃખ થાય છે કે અમારી સાથે અમારો સ્ટાફ ડિસ્કશન કરતો હોય તો મારી આંખ ભીની થઈ જાય છે કે ભાઈ આ લોકોને અમે કેવી રીતે સમજાવીએ. બીજું, અમારી સાથે બહુ બધા લોકો જોડાયેલા છે, એસોસિએશન ગ્રુપમાં બી ઘણા લોકો છે. એ લોકોના રોજના મેસેજ સાંભળીને બહુ દુઃખ લાગે છે કે ક્યારે સરકાર અમને સમજશે, ક્યારે અમારી શું ભૂલ, અમારો શું વાંક. બિલકુલ બીનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. રોનકભાઈ, સમજાવો સરકારને કે ભાઈ અમારો શું વાંક. અમને એકવાર જવાબ આપો કે અમારો શું વાંક. બીનાબેન, બિલકુલ આપનો ખૂબ ખૂબ આભાર. બીનાબેન, સૌથી મોટી વાત એ છે કે જો હોટલ રેસ્ટોરન્ટને પણ જો આ બેનિફિટ આપ્યો, પ્રોપર્ટી ટેક્સમાંથી માફી, તો જીમ માટે પણ વિચારવું જોઈએ, કારણ કે જીમની અંદર પણ મોટી જગ્યાની જરૂર હોય છે અને સ્વાભાવિક રીતે તેનો ટેક્સ પણ મોટો થતો હોય છે. ખેર, ફરી એકવાર જઈશું ખેડૂત પાસે, દેવાભાઈ પાસે. આપની જોડેથી જાણું હતું દેવાભાઈ, આ મોંઘવારીની આપણે વાત કરતા હતા, આ ખેડૂતની જણસનો ભાવ બી તો વધ્યો છે કે નહીં દેવાભાઈ આની જોડે જોડે? હા રોનકભાઈ, આમાં માંડવીના ભાવ છે ને 1250, અત્યારે 1700 રૂપિયા જ હોય. આજે મેં 4 વીઘા માંડવી વાવી ને તો 2800નું બી આવ્યું માંડવીનું. આમાં ખેડૂત આમના પીસાય છે કે થોડુંક સરકાર ધ્યાન દે તો સારું, નકર તો ખેતી આમ તેમ ભાંગી જાય. ડીઝલના ભાવ કેટલા ભડકે ભરી ગયા. હું છે ને 30 વર્ષનો હતો ને તે 10 રૂપિયા પેટ્રોલના હતા અને 7 રૂપિયા ડીઝલના હતા અને 300 રૂપિયા માંડવીના હતા. તો એવી જીવવાની મજા આવે એવી અત્યારે નથી આવતી. પણ દેવાભાઈ, આ તો આપણી ઉંમર વધી, આપણી દેવાભાઈ ઉંમર વધી. હાલો દેવાભાઈ, હા, આપણી ઉંમર વધે, આપણી ઉંમર વધી એમ એમાં આના ભાવે વધ્યા. આપણી જે ઉંમર વધી દેવાભાઈ, તમે 70-75 પહોંચ્યા, એના કરતા ડીઝલ જલ્દી પહોંચી ગયું. બોલો, તમારા કરતા એને પેલા રેસ લગાવી દીધી. મારે 59 વર્ષ થયા સાહેબ. અત્યારે 900 રૂપિયા ડીઝલના, વોટરેટરના અને દાંતીના ખેતું છે ને મેં બળદ લેવા પડ્યા. ટ્રેક્ટરનું મોંઘું પડતું હતું ને એના હિસાબે મેં બળદ તમે જોતા એ છો બાંધા. એટલે અત્યારે ખેતીમાં બહુ ખેડૂત એમને પીલાય છે બહુ, સમજી ગયા તમે? એટલે બહુ મોંઘવારી ડીઝલના તો આટલા બધા ભાવ હોવા જ ન જોઈએ. એમ નકર આમાં ખેડૂતને સરકાર ધ્યાન ન દે તો ખેતી ધીમે ધીમે ભાંગી જાય. બિલકુલ દેવાભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. આ દર્દ માત્ર દેવાભાઈનું નહીં, ગુજરાત સહિત દેશભરના તમામ ખેડૂતોનું છે, કારણ કે ખેડૂતને ડીઝલની જરૂર પડતી હોય છે અને ડીઝલના ભાવ સતત વધતા રહેતા હોય. સ્વાભાવિક રીતે તેના પરિપ્રેક્ષમાં જણાશે એટલે કે ખેત ઉત્પાદનના ભાવ વધતા નથી. ખેર, બીજી સૌથી વધુ કોઈને તકલીફ પડી હોય તો એ ટ્રાન્સપોર્ટર છે. અનેક ટ્રાન્સપોર્ટર એવા છે જેમનો વ્યવસાય હજુ પણ બંધ છે, કારણ કે પર્યટન ઉદ્યોગ પણ બંધ થયો, સાથે સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાવાળા લોકોની સંખ્યા પણ ઘટી અને ડીઝલનો પણ ભાવ વધ્યો. અને ટ્રાન્સપોર્ટરોએ ટ્રાવેલ્સ, ખાસ કરીને ટ્રાવેલ્સના ધંધા ઉપર પણ ફરક પડ્યો છે. ટ્રાન્સપોર્ટરની જોડે જોડે અનેક ટ્રાવેલ્સ બંધ પણ થઈ છે. કેમ બંધ કરવી પડી આ ટ્રાવેલ્સ? ડીઝલના ભાવની સાથે ટોલટેક્સ પણ વધ્યો. આ તમામની શું અસર પડી? મેં વાત કરી એક ટ્રાવેલર સાથે, જે પટેલ ટ્રાવેલ્સના માલિક છે તેઓની સાથે. આવો સાંભળીએ તેઓએ શું કહ્યું. મેઘજીભાઈ, એ જાણવું હતું કે એવું તો શું કારણ રહ્યું કે તમે એક પછી એક ટ્રાવેલ્સના વ્યવસાયકારી જો છો તે વ્યવસાય બંધ કરી રહ્યા છો અથવા બંધ કરવી પડે એવી સ્થિતિ આવી રહી છે?
આજે છેલ્લા લાસ્ટ તમે સવા વર્ષથી જુઓ, સવા વર્ષથી COVID-19નો પહેલો બીજી લહેરના ટાઈમની અંદર સૌથી જો મોટામાં મોટો લોસ સહન કરવાનો વારો આવ્યો તો હોટલ ઇન્ડસ્ટ્રી, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી અને જે ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલી બીજા બધા અનેક વ્યવસાય છે એ લોકો. હવે આમાં એ સર્વાઈવ કરી શકે એવી સ્થિતિ છે જ નહીં હાલમાં. કોઈ પણ સંજોગોમાં આ લોકોને જો ઊભા કરવા તો રાજ્ય સરકારે કંઈક લોંગ ટાઈમની નીતિ ઘડવી પડશે. બાકી નહીં તો આ લોકો આજે નહીં ને કાલે આ ધંધો વ્યવસાય બંધ કર્યા સિવાય એમની પાસે કોઈ વિકલ્પ જ નથી. મેઘજીભાઈ એ જણાવો, જે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, ખાસ કરીને ડીઝલના ભાવ વધ્યા, તેનો આપના વ્યવસાય ઉપર શું ફરક પડ્યો? ખાસ કરીને 2 વર્ષની વાત કરીએ તો છેલ્લા તમે 1/4/2020ના આંકડા લઈ લો, 65 રૂપિયા ને 15 પૈસા હતું અને આજે તમે 7 જૂન 2021નો રેટ પૂછી લો તો આજની તારીખમાં 92 રૂપિયા ને 58 પૈસા ડીઝલનો રેટ છે. આ બંનેનો ડિફરન્સ કાઢશો એટલે 30 રૂપિયા ડીઝલનો રેટ વધ્યો છે. આનાથી શું ફરક પડે મેઘજીભાઈ? મારે એ જાણવું છે કે એક લક્ઝરીના ખર્ચા ઉપર કેટલો ફરક પડે? ના, ગણિત જો આજે સમજી લો કે એક ગાડી અમદાવાદથી ભુજનો આપણે એક એક્ઝામ્પલ રૂટ લઈ લઈએ તો હવે એ ગાડી જઈને પાછી આવે એટલે 180 લીટર ગાડી ડીઝલ લે છે, બરાબર. 30 રૂપિયાનો ડિફરન્સ પડ્યો એટલે 18 × 3 = 5500 રૂપિયા પર ટ્રીપે ખર્ચો ડીઝલમાં ખાલી વધ્યો. પછી 700 રૂપિયા ટોલમાં વધ્યા એટલે 5500 ને 700 ને ગણિત કરશો એટલે 6200 આવશે. એનાથી કેટલો ખર્ચો વધ્યો? આવક ઉપર કેટલો ફરક પડ્યો? તમે સરકારમાં શું રજૂઆત કરી? અમે ગયા વર્ષમાં જે સરકારને રજૂઆત કરી હતી ત્યારે સરકારશ્રીએ એ વખતે બી અમારી લોંગ ટાઈમ માંગણી માટેની વાત હતી, પણ સરકારશ્રીને એવું લાગ્યું કે ચાલો એક જ ટાઈમની અંદર અમને આપી દો. અમને ગયા વર્ષમાં 6 મહિના ટેક્સ માફી રાજ્ય સરકારે આપ્યો હતો, જે અમારા લોકોએ સ્વીકાર્યો અને રાજ્ય સરકારને બદલે ધન્યવાદ છે. પછી નેક્સ્ટ જ્યારે બીજી લહેર આપણી આવી, બીજી લહેરમાં બી અમારી પરિસ્થિતિ આને આ રહી. આને આ રહેવાના કારણે બન્યું એવું કે એમને આ વખતે બી અમને 3 મહિનાનો ટેક્સ માફી આપ્યો 2021માં. 1/4/2021થી 30/6/2021 સુધી સંપૂર્ણ ટેક્સ માફી બસ ઉપર આપી, રોડ ટેક્સ ઉપર. સારી વાત છે, ધન્યવાદને પાત્ર છે, પણ આનાથી વ્યવસાય એનું સર્વે કોઈ લીકો નહીં કરી શકે. અમે રાજ્ય સરકાર પાસે એ અમારી માંગ છે કે તમે અમારી પાસેથી 50% ઓક્યુપન્સીમાં ગાડી ચલાવવા આપો છો, 50% ઓક્યુપન્સી લઈ જવાનું અમને છૂટ છે, તો અમારી પાસે ટેક્સ બી જ્યાં સુધી 50% છે ત્યાં સુધી તો 50% લ્યો. પણ મેઘજીભાઈ હવે તો બધું ફરી એકવાર શરૂ થઈ રહ્યું છે, બજાર પણ શરૂ થઈ ગયા, ટ્રાવેલ્સ પણ શરૂ થશે, તો તમારો વ્યવસાય પણ તો શરૂ થઈ શકશે ને? પણ અમારી ઓક્યુપન્સી અમને 50% જ હજી અમારી ગાઈડલાઈનમાં અમને ઓક્યુપન્સી 50% જ લઈ જવાની છે ને. મેઘજીભાઈ, આજે પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન આવેલા, તેમને જ્યારે પૂછ્યું એટલે એમને એમ કહ્યું કે દેશમાં ખર્ચા વધી રહ્યા છે, ખાસ કરીને કોવિડના કારણે હેલ્થ સેક્ટરમાં ખર્ચા વધી રહ્યા છે, અલગ અલગ જે સેવાકીય કાર્યો કરવા પડે છે તેની પાછળ પણ ખર્ચા વધી રહ્યા છે, જે રાહતો આપવી પડશે એની પાછળ પણ ખર્ચા વધી રહ્યા છે. આ સંજોગોમાં પેટ્રોલ ડીઝલ ઉપરના કર ઘટાડવા શક્ય નથી. એ માની રહ્યા છે કે જીએસટીની અંદર લેવું જોઈએ, પણ એ હાલ શક્ય નથી જ્યાં સુધી જીએસટી કાઉન્સિલ કન્સિડર ન કરે ત્યાં સુધીમાં. આ સંજોગોમાં એક વાત સ્પષ્ટ છે કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે નહીં. આપ શું માનો છો? નહીં, ટ્રાન્સપોર્ટ ટ્રાવેલ્સ ઉદ્યોગ આ ડીઝલ આ રેટમાં કોઈ સંજોગોમાં સર્વાઈવ કરી શકશે નહીં. આના કારણે અલ્ટિમેટલી પબ્લિક ઉપર આનું ભારણ વધી જશે, કારણ કે લોકો એના મુસાફરીના ભાડા વધારી નાખશે, બધું વધારશે. એટલે અમે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકાર પાસે એમની શું તકલીફો હશે એ લોકો જાણે, એવડા આપણે બી મહાન નથી અર્થશાસ્ત્રી, પણ હવે એ લોકોને ખરેખર આ બાબતમાં કંઈક વિચારવું, દ્રઢપણે વિચારવાની જરૂર છે. નહીં તો હિન્દુસ્તાન આખાની પ્રજાને 100% તકલીફ પડશે. પેટ્રોલ ડીઝલનો આ માર કોઈ સંજોગોમાં સહન નહીં કરી શકે લોકો. હવે ખેર, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યાને ટ્રાવેલ્સ ઉદ્યોગ જે છે, વ્યવસાય છે, તે મૃતપાય થઈ રહ્યો છે, પણ સૌથી મોટી જો કોઈ અસર હોય તો ટ્રાન્સપોર્ટ વ્યવસાય ઉપર છે. અને જ્યારે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય છે અથવા તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધે છે ત્યારે તમામ ક્ષેત્રની મોંઘવારી વધતી હોય છે, અને તમામ ક્ષેત્રની મોંઘવારી વધતી હોય છે ત્યારે જીવન અસહ્ય થઈ જતું હોય છે. પેટ્રોલ ડીઝલ જે મોંઘું થયું તેની ખેતીવાડી પર શું અસર પડી, એ ગૃહિણીના બજેટ ઉપર શું અસર પડી,
ટ્રાવેલ્સના વ્યવસાય ઉપર શું અસર પડી એ જાણ્યું, પણ સૌથી મોટી જો કોઈ અસર હોય તો ટ્રાન્સપોર્ટેશનના વ્યવસાય ઉપર છે. કેમ અને કેટલી અસર પડી જાણીશું ઈતનભાઈ વસંત પાસેથી. ઈતનભાઈ, આપણી જોડેથી જાણવું છે, આપ લાંબા સમયથી આ વ્યવસાય સાથે જોડાયા છો. જી, કેટલો કપરો કાળ તમારા લોકો માટે, ને આજે તો પેટ્રોલિયમ મંત્રીએ કહી દીધું કે હાલના સંજોગોમાં ભાવ ઘટવા શક્ય નથી, આંતરરાષ્ટ્રીય કારણ પણ અને લોકલ ટેક્સેશન પણ બદલવા શક્ય નથી. સરકાર શું કરવા માંગે છે, શું થઈ રહ્યું છે, એ તો કદાચ એમને પણ ખ્યાલ નથી આવતો એવું મને લાગે છે. લોકોને તો ખ્યાલ નથી જ આવતો. ગઈ સાલ એપ્રિલમાં 65 રૂપિયાનો જે ભાવ હતો, આજે 91 રૂપિયા અને 66 પૈસા જે થયો, આટલો બધો વધારો શેના માટે? એટલો યુઝેજ ઓછો થયો. એની સામે ક્રૂડના ભાવ જે વધ્યા ઘટ્યા હશે અને સરકાર જે નીતિ જાહેર કરે છે, તો એમાં આ જે ડીઝલનો અને પેટ્રોલનો ભાવ છે તમામ લોકોને તકલીફ આપે છે. સ્પેશિયલી જે નાના લોકો છે, જે લોકો સ્કૂટર ઉપર જાય છે, જે લોકો રિક્ષા ડ્રાઈવર્સ છે, રિક્ષાઓ તો બંધ જ છે, તમામ લોકો, એટલે ટ્રાન્સપોર્ટમાં આપણે જોવા જઈએ તો ધંધો બંધ હતો, ધંધો ચાલુ થયો તો ડીઝલના ભાવ, કોઈ કંપનીવાળા ભાવ વધારતા નથી, કોઈ ફ્રેટ વધ્યું નથી. એટલે જે પણ જે નુકસાનમાં છે ને, આજે લોકો જે ગાડી ચલાવે છે એ એટલા માટે ચલાવે છે કે એક કેશ ફ્લો ચાલુ રહે. કેશ ફ્લો એટલે કે ભાડું આવે છે, ડીઝલના પૈસા નીકળે છે, પણ પછી ટાયર અને પેટ્રોલના અને ડીઝલના ભાવ વધવાથી ખાલી પેટ્રોલની જ અસર નથી, એનાથી ટાયરના ભાવ વધે છે. ટાયર આજે 20,000 રૂપિયા, 25,000 રૂપિયા એક ટાયરના થઈ ગયા. ઓઇલનો ભાવ વધે છે. એટલે આ જ્યારે 6 મહિના પછી જ્યારે ટાયરનો ખર્ચો આવે ત્યારે ગાડી ઊભી રહી જાય, કારણ કે પૈસા નથી ગાડી ટાયર લેવાના. એટલે આની જે કાસ્કેડિંગ ઇફેક્ટ જે આવ્યા કરે છે એ જો સમજીએ તો મને લાગે છે કે અત્યારના આ વ્યવસાય કરવો તો અઘરો છે અને ભાડું કોઈ વધારવા જ માગતું નથી, કારણ કે બધાની કોસ્ટ વધતી જાય છે. કઈ વસ્તુ એવી છે કે જેની કોસ્ટ નથી વધી? અને હું સાચું કહેવા જાઉં તો લગભગ 20% ટ્રકો એવી હશે કે જે 2-3 મહિનામાં હપ્તા નહીં ભરી શકે અને બેંકોવાળા ખેંચવા આવશે. ગઈ સાલ તો શું થયું કે જે મોરેટોરિયમ આપ્યું એટલે એમને એમ કે આપણે હપ્તા નથી ભરવાના, પણ એનું જે વ્યાજ હતું કે એના જે હપ્તા હતા એને એ લોકો રેશનલાઇઝ કરીને કદાચ 1 વર્ષનો 2 વર્ષનો ટાઈમ વધાર્યો, એટલે હપ્તાની અમાઉન્ટ ઓછી થઈ, પણ એની જે ચૂકવવા પાત્ર જે અમાઉન્ટ થતી હતી એ તો ઘણી વધી ગઈ. પણ એક રાહત થઈ ગઈ, 3 મહિના તમારા હપ્તા નહોતા ભરવાના, એટલે તમને ખબર ના પડી કે આ તમને નુકસાન નહીં, પણ અત્યારના તમે જીવી ગયા. પણ હવે જ્યારે હપ્તા ભરવાના ચાલુ છે, સરકારે લોકડાઉન નથી આપ્યું, એટલે એ લોકોને કોઈ રાહત પેકેજ આપવાની જરૂર નથી પડી. અને જરૂર નથી પડી એટલે અત્યારના ખટારાવાળા, ટ્રકવાળા, હું તો કહું કે નાનો રિક્ષાવાળો પણ અત્યારે મરી ગયો છે. એટલે જે લોકો પેટ્રોલ અને ડીઝલની સાથેનો જે કામ કરે છે, જે ધંધો કરે છે, એ લોકો બધા જ અત્યારના ઘણી મુશ્કેલીમાં છે. અને એ લોકો આવતો સમય કેવી રીતે ગાળશે અને કેવી રીતે કાઢશે એ હવે એક જોવાનું રહ્યું કે આમાં એનો શું રસ્તો નીકળી શકે છે. ઈતનભાઈ, પ્રતિ કિલોમીટરની વાત કરીએ તો છેલ્લા 2-3 મહિનામાં એ કોસ્ટ કેટલી વધી છે તમારી લોકોની? પ્રતિ કિલોમીટર આજે કોઈ પણ એવરેજ વાહન આપણે જો બી કે 6 લીટરની એવરેજ આપતું હોય 6 કિલોમીટરની, અને આજે 90 રૂપિયા થઈ ગયા, તો એની કોસ્ટ દોઢી થઈ ગઈ છે. જે હતી એના કરતાં આજે દોઢી થઈ ગઈ છે. એટલે ડિપેન્ડિંગ ઓન ધ વ્હીકલ કે એનું કઈ એન્જિનની સાઇઝ છે કે કેટલું એની ખપત છે ડીઝલની, પણ એ જે પણ એની કોસ્ટ હતી ડીઝલની કે જે 50% ફ્રેટની હોય છે, સાથે બીજા એના ખર્ચા ગણતા હોઈએ, તો એની અંદર એટલો બધો વધારો થયો છે કોસ્ટમાં. એની સામે રેવન્યુ જે આવી જોઈએ ઇન્ડસ્ટ્રીમાંથી, વેપારીઓ પાસેથી, એ નથી આવતી. અને એ જે નથી આવતી એની જે અસર હવે દેખાશે જ્યારે હપ્તા આવશે, હવે જ્યારે મુશ્કેલીનો સમય આવશે ત્યારે દેખાશે એવું મારું માનવું છે. ઈતનભાઈ, છેલ્લા 1.5-2 વર્ષની અંદર સરકારે અનેક નિર્ણયો લેવા પણ પડે. પેટ્રોલ ડીઝલના સિવાય પણ લોકડાઉન પણ થયું, રાત્રિ કર્ફ્યુ પણ થયું, શહેરી વિસ્તારમાં 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ હજુ પણ અમલી છે. આ તમામને આપના વ્યવસાય ઉપર શું ફરક પડી? ધેર ઇઝ એ પેરાલિસિસ ઓફ ધ પોલિસી. કોઈ સમજતા જ નથી કે અત્યારે મારી પાસે જે છે સુરત શહેરમાં 10 થી 6 સુધી રાતના વ્હીકલ અલાઉડ છે, બરોડામાં 9 થી 8, રાજકોટમાં 9 થી 8, જામનગરમાં 10 થી 5 અને અમદાવાદમાં 9 થી 6. હવે રાતના 9 વાગ્યા પછી ટ્રક અલાઉ કરે છે, પણ 6 વાગ્યા પછી અત્યાર સુધી કર્ફ્યુ લાગતો હતો, 8 વાગ્યા પછી લાગતો હતો, હવે 9 વાગે લાગે છે. તો ટ્રક આવશે ક્યારે? જ્યારે આપણે ડીઝલની ખપતની વાત કરીએ તો નાની ગાડી 5 ચાલે અને મોટી ગાડી 1 ચાલે, તો એમાં ડીઝલ ઓછું વપરાય.
મોટી ગાડીઓ અત્યારે ચાલતી થઈ છે, તો મોટી ગાડીઓ તો સિટીમાં જઈ નથી શકતી. તો આ ઇન્ડસ્ટ્રી અમદાવાદમાં આપણે વટવા જોઈએ, ઓઢવ જોઈએ, નરોડા જોઈએ, જે બધી સિટી લિમિટમાં આવી છે, તો એ ઇન્ડસ્ટ્રી ચાલુ કેવી રીતે રહી છે? આ એક પ્રશ્ન જો કદાચ તપાસ કરવામાં આવે તો ખબર પડે કે કોના પેટ ભરાયા અને કઈ પોલિસી કામ લાગી છે. આપની જોડે હિતેનભાઈ એ પણ જાણવું હતું, સરકાર જોડે આપ શું અપેક્ષા રાખો છો? જો પેટ્રોલ ડીઝલના ભાવ નથી ઘટવાના, એ પાક્કું થઈ ચૂક્યું છે, જે આરતી કહ્યું, આપ લોકોની શું અપેક્ષા છે? ટ્રાન્સપોર્ટરની શું અપેક્ષા? એને લાઇટર ટોન કહું, સરકારે એક જાહેરનામું બહાર પાડવું પડે કે તમામ ઇન્ડસ્ટ્રીએ, તમામ લોકોએ 15% ફ્રેટ વધુ આપવું. ધીસ વિલ બી ધ બેસ્ટ થિંગ ફોર ધ ટ્રાન્સપોર્ટેશન ટુ હેપન. આવું નહીં કરે સરકાર. એટલે એને જે રાહત જે છે, એ લોકોને કન્ટિન્યુટી ઓફ બિઝનેસ છે, કે એ લોકોને જે રસ્તામાં મુશ્કેલી પડે છે, જે ઘણી બધી બીજી જાતની છે જેની આપણે અત્યારે ચર્ચા ના કરીએ, તો એમાં પણ જો થોડી રાહત મળે, કંઈક પોલિસીમાં ચેન્જીસ આવે. આ ટેક્સ છે, રોડ ટેક્સ, ઇન્સ્યોરન્સ, ગાડીઓ ઊભી છે, એટલે ઇન્સ્યોરન્સ કેટલો વધી ગયો છે, તો ઇન્સ્યોરન્સમાં થોડી રાહત આપે. જે રોડ ટેક્સ છે એમાં રાહત આપે. પરમિટ બોડી કરાવે, કે આ જે ઇસ્યુઝ જે છે રેગ્યુલર બેસિસ ઉપર, કે જ્યાં કોઈક પ્રકારની કોસ્ટ આવે છે, જેમ સરકાર બીજાને જેમ રાહત આપે છે એમ ટ્રાન્સપોર્ટને પણ રાહત આપે તો આપી શકે એમ છે અને આપી શકશે. હિતેનભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો. ખેર, તમામ વ્યવસાય ઉપર ફરક પડ્યો છે અને બની શકે સરકારની પણ મર્યાદાઓ હશે, કારણ કે વૈશ્વિક બજાર પણ એ પ્રકારનું છે. કયા કયા પરિબળો કામ કરે છે પેટ્રોલ ડીઝલના ભાવ વધવામાં, અને પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી અર્થતંત્ર ઉપર શું અસર પડે છે? કાર્તિકેયભાઈ સાથે વાત કરીશું. કાર્તિકેયભાઈ, આપનું સ્વાગત છે. ધર્મેન્દ્ર પ્રધાને આજે સ્પષ્ટ કહી દીધું કે જીએસટી કાઉન્સિલ નિર્ણય કરી શકે જીએસટીમાં પેટ્રોલ ડીઝલને લેવું કે નહીં. કદાચ માની લઈએ કે કાઉન્સિલ નિર્ણય કરીને લે, તો એનાથી શું ફરક પડે અને હજી સુધી કેમ નથી લેતું? કાઉન્સિલ લઈ શકે, અને જો લઈ લે તો બહુ મોટો ફરક એ પડે કે આપણો જીએસટીનો સ્લેબ એક જગ્યાએ અટકી જાય છે. જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઇઝ અને સ્ટેટના જે ટેક્સ છે એ એના કરતાં 2 થી 3 ગણા વધારે છે. એટલે આપણો જે સૌથી ઉપરનો સ્લેબ લગાડે તો પણ 18% કે 20%થી વધુ, કદાચ આના માટે એક નવો સ્લેબ બનાવી દે તો પણ 25%થી વધુ જીએસટી એ લોકો લેવાના નથી. એટલે સ્ટેટ અને સેન્ટ્રલના બધાથીને 40% જેટલો ટેક્સ જ્યાં જ્યાં લાગતો હોય ત્યાં તો 15% જેટલો ભાવ ઘટી જાય. એટલે એ તો બહુ મોટો ફાયદો થઈ જાય અને પ્રજાને લગભગ 5 થી 10 રૂપિયા અત્યાર કરતાં પણ સસ્તું પેટ્રોલ ડીઝલ મળવા માંડે. અને જીએસટી કાઉન્સિલને કેટલાક નિર્ણય તો કેન્દ્ર સરકાર કેબિનેટ લઈને જીએસટી કાઉન્સિલને પણ કહેતી હોય છે. મૂળ તો કેન્દ્ર સરકાર નક્કી કરે કે આને લઈ લેવું છે અને જીએસટી આગળ એનો પ્રસ્તાવ, કાઉન્સિલ આગળ એનો પ્રસ્તાવ મૂકે, તો રાજ્યો પણ એમાં પછી કંઈ બહુ વિરોધ કરવાના નથી. પણ મૂળ મુદ્દો જે છે હમણાં ચર્ચાયો વારંવાર એ કે સરકાર પોતાની આવકનું, ખાસ કરીને આ રોકડી આવક છે સૌથી અગત્યનો મુદ્દો. કોઈ પણ સરકાર ઝડપથી આને છોડતી નથી. એનું કારણ એ છે કે આ કેશ છે, રોજે રોજ પેટ્રોલ પંપો ઉપર કરોડો રૂપિયા ઠલવાય છે અને સરકારને રોજે રોજ આ પૈસા મળી જાય છે. એટલે અર્થતંત્રમાંથી એટલું નાણું પણ સરકાર આમ જુઓ તો પાછું જ ખેંચી લે છે. લોકોને આપ્યું હોય તો એ પેટ્રોલ ડીઝલના ટેક્સમાં પાછું જતું રહે છે. એટલે એ મુદ્દો રાજકીય છે, આપણે એમાં નથી પડતા. સરકાર ધારે તો કાલથી પણ એને જીએસટીમાં લાવી જ શકે, પણ જો લાવી દે તો અત્યારે જે ભાવ છે એમાં ઘણો મોટો ફેર પડે અને પ્રજાને ચોક્કસ જ દેખાય એટલો બધો ઘટાડો થાય. સિવાય કે એ લોકો પેટ્રોલ ડીઝલ માટેનો જીએસટીનો સ્લેબ જ ઊંચો કરી નાખે અને અત્યારે છે એટલા જ ભાવ રાખે, પણ એવું તો એ લોકો કરે નહીં. એટલે જીએસટીમાં લાવવાથી તો મોટો ફાયદો થાય. કાર્તિકેયભાઈ, બીજું જાણવું હતું, જો હું ક્રૂડને તો હું ફોલો નથી કરતા, ભરતશાસ્ત્રી છો ફોલો કરતા હશો. મેં પેપરોમાં પણ વાંચેલું, ટેલિવિઝન પર જોયેલું કે ક્રૂડનો ભાવ વચ્ચે ઘણો ડાઉન થયો હતો. આપનો અનુભવ શું કહે છે? ક્રૂડનો ડાઉન થાય એટલે પેટ્રોલ ડીઝલ ડાઉન થયું છે કે માત્ર કહેવા પૂરતું જ કે જ્યારે ક્રૂડ વધ્યું એટલે જ પેટ્રોલ ડીઝલ વધે છે? એ ખરેખર બેલેન્સ થતું હોય છે કે નથી થતું? એ બહુ જ સાચો પ્રશ્ન આપે બહુ જ સાચો પ્રશ્ન કર્યો. એક તો પેટ્રોલ ડીઝલના ભારતમાં જે ભાવ પ્રજા જે ચૂકવે છે એને મૂળભૂત રીતે 2 પરિબળો અસર કરે. એક તો ક્રૂડ ઓઇલ જે બેરલ આપણે મંગાવીએ પરદેશમાં, ત્યાં માર્કેટમાં એનો જે ભાવ હોય એ, અને બીજું ડોલરનો ભાવ. કારણ કે આપણે વિદેશી ઊંડિયામણમાં એ બેરલ ખરીદીએ છીએ એટલે બેરલ $50 મળે, પણ જો ડોલરનો ભાવ 50થી વધીને 60 થાય તો પણ આપણને ભારતમાં જે પેટ્રોલ ડીઝલ મળે, આમ તો ક્રૂડ ઓઇલ મળે. પછી આપણે આ સમજવાની પણ જરૂર છે, ક્રૂડ ઓઇલ જે આવે છે એક બેરલ, એ બેરલની પ્રોસેસ થાય છે અને એમાંથી પેટ્રોલ, ડીઝલ
નેપ્થા સુધીનું, છેલ્લે ડામર જે આપણે રોડ બનાવવામાં વાપરીએ છીએ. એટલે પેટ્રોલ, ક્રૂડ ઓઇલના બધા જ તત્વો છે આપણે વાપરીએ છીએ. વેસલીન, જેલી બધું જ એમાંથી નીકળે છે અને દરેકના ભાવ આપણને સરકારને આ જે ક્રૂડ ઓઇલ છે એના મળે છે. હવે ઇન્ટરનેશનલી જે ભાવ છે એ અમે આંકડાની રીતે જોઈએ તો એક સમય એવો હતો જ્યારે $120 એક બેરલ થયો, 115 થી 120 ભાવ રહ્યો અને ત્યારે આપણે અહીંયા 73 થી 75 રૂપિયા પેટ્રોલ વેચતા હતા અને આપણે ભારત બંધનું એલાન પણ એ વખતે જોયેલું, વિરોધ પક્ષનો વિરોધ પણ જોયો હતો. પણ એ સમય જુદો હતો કે લોકોને 73 રૂપિયા પણ બહુ જ લાગતા હતા અને એ વખતે ઇન્ટરનેશનલ માર્કેટમાં $110 પણ વધુ બેરલનો ભાવ હતો. અત્યારે એક સમય એવો આવ્યો કે $25 બેરલ થઈ ગયું અને એ વખતે સરકારે બહુ મોટો ભાવ ઘટાડો કર્યો નહીં અને એક્સાઇઝ ડ્યુટી જે વર્ષોથી સ્થિર હતી એમાં વધારો કર્યો કે સેન્ટ્રલે, અને આપણી પાસેથી, પ્રજા પાસેથી તો 60-62 રૂપિયા લીધા જ. પણ એ વખતે અમને એમ હતું એઝ એ ઇકોનોમિસ્ટ કે બરોબર છે, સરકારે ઇન્ટરનેશનલી જે ભાવ ઘટાડો થયો છે એનો એક્સાઇઝ ડ્યુટીમાં ફેર કરીને પોતાની આવક અત્યારે વધારે છે તો આવનારા સમયમાં એ વિકાસ કામો પાછળ વાપરશે. પણ અત્યારે જ્યારે ઇન્ટરનેશનલી $50-60 સુધી બેરલનો ભાવ પહોંચી જતો હોય તો સરકારે 16 વખત જે એક્સાઇઝ ડ્યુટી વધારી હતી એમાંથી 6 વખત નહીં તો 3 વખતની પણ ઘટાડી દે તો પબ્લિકને ઘણો બધો ફાયદો થાય. કારણ કે આજે મોટાભાગના રાજ્યોમાં 90 અને જે વિકસિત એટલે આગળ પડતા રાજ્યો વધારે છે, જેનો વધારે છે ટેક્સ સ્લેબ, ત્યાં તો 100 પહોંચવા જાય છે પેટ્રોલ અને 90 બાજુમાં 95, 1-2 રૂપિયાનો જ ફેર હવે રહ્યો છે. એક બહુ જ મોટો મુદ્દો જે ભારતમાં ઇકોનોમિક્સવાળા ચર્ચતા નથી, એ ગવર્મેન્ટ સાથે પણ અધિકારીઓના હાથમાંથી અર્થશાસ્ત્રીઓએ આ મુદ્દો ચર્ચવો જોઈએ કે પહેલાં આપણે બહુ જ ઊંચો ટેક્સ લેતા હતા પણ એ ક્રોસ સબસિડી હતી. એટલે એને એક બાજુ આપણે પેલા ગેસના સિલિન્ડર સસ્તા આપતા હતા, લોકોને કેરોસીન સસ્તું આપતા હતા, આપણે ખાતરમાં જે સબસિડી આપતા હતા, સરકાર ક્રોસ સબસિડી કહેતી હતી કે અમે જે ગેસના બાટલા સસ્તા આપીએ છીએ, કેરોસીન ગરીબોને સસ્તું આપીએ છીએ કે બીજી જગ્યાએ સબસિડી આપીએ છીએ, એ સબસિડી પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર ટેક્સ નાખીને અમે વસૂલ કરીએ છીએ. એટલે એ સબસિડી ઓછી થશે તો આ ટેક્સ આપોઆપ ઓછો થશે. હવે એ બધી જ સબસિડીઓ મોટાભાગની બંધ થવા આવી છે અથવા તો બહુ જ ઓછી થઈ ગઈ છે તો એ સબસિડી પાછળ થતો સરકારનો ખર્ચો બચી જ ગયો છે. આમ છતાં ક્રોસ સબસિડીના નામે જે ટેક્સ લેવાતો હતો એ તો ઓછો થવાને બદલે ઓર વધ્યો છે. એટલે આજથી 10 વર્ષ પહેલાં સરકાર જે લોજિક પ્રજાને આપતી હતી કે આ ક્રોસ સબસિડી છે એ મુદ્દો હવે રહ્યો નથી. ઇન્ટરનેશનલી 100-110 બેરલનો ભાવ હતો જે એ ઘટીને હજુ તો 60 જ રહે છે. એટલે એ પણ હજુ 100 પાર કરી ગયા નથી. તો એ સંદર્ભમાં અત્યારે અત્યંત વિકટ આર્થિક પરિસ્થિતિમાં પ્રજાને જો સીધો લાભ થઈ શકે એવું હોય તો એ છે પેટ્રોલ ડીઝલના ભાવ. એ જો થોડા ઘટે એટલે કે નોંધપાત્ર રીતે ઘટે તો મને લાગે છે ચોક્કસ એનાથી સરકાર, પ્રજાને ફાયદો થાય. પણ આ વાત સરકાર સુધી પહોંચવી જોઈએ. આ વાત જે અગ્રણી અર્થશાસ્ત્રીઓ છે, અધિકારીઓ જુદું સમજાવતા હોય તો સરકારના કાને આ વાત નાખવી પડે. બિલકુલ. કાર્તિકભાઈ, એક છેલ્લો સવાલ જાણવો હતો, સાદું સીધું દેશી ગણિત જાણવું તો આપણું ગુજરાતી. પેટ્રોલ ડીઝલના ભાવની સાથે સાથે દરરોજ હેડલાઇન્સ પણ જોતા હોઈએ છીએ, અખબારોમાં પણ વાંચતા હોઈએ છીએ, ફુગાવાનો દર વધી ગયો, મોંઘવારીનો દર વધી ગયો. ખરેખર કેટલી મોંઘવારી વધી? હા, મોંઘવારી તો પુષ્કળ જ વધે છે. અમે એને એટલે જ અમે ના પાડીએ છીએ ઇકોનોમિક્સ વાળા કે આ ટકાના આંકડામાં ના પડશો. આ સરળ ઉદાહરણ હોય છે અમારા દ્વારા કે ભાઈ ચારણી આપણે જે ઘરમાં, ગુજરાતી ઘરોમાં વાપરીએ છીએ, એમાં જો આપણે પાણી નાખીએ તો એના બધે જ પાણી પડશે. એટલે અર્થતંત્રમાં પેટ્રોલ ડીઝલના ભાવ એવા છે કે એક જ જગ્યાએ તમે ભાવ વધારો કરો તો ઇકોનોમીમાં બધે જ એનો ભાવ વધારો થઈ જશે. અને બીજું અમે કહીએ છીએ ગેર, એટલે હમણાં કાસ્ટિંગ ઇફેક્ટની વાત કોઈકે કરી કે આંકાવાળા જે ચક્રો હોય તો એક ચક્ર ચાલે એટલે એની જોડે બીજું ને એની જોડે ત્રીજું ચોથું એમ ચક્ર ચાલે. એટલે હમણાં ખેડૂત મિત્રો સાથે તમે વાત કરતા હતા, દૂધ 1000નું હોય, એ જે ટેન્કરમાં ભરાય એ ટેન્કરનું ભાડું 3000નું હોય, કારણ કે એનો 2500 રૂપિયા તો ડીઝલનો ખર્ચો હોય અને 1000 રૂપિયા એની ઉપર ટોલ ટેક્સ હોય. એટલે ગામડેથી જે દૂધ 1000માં ખેડૂતે વેચ્યું એની ઉપર 3000 રૂપિયા ડીઝલના કે 1000 રૂપિયા ટોલ ટેક્સના અને બધું થઈને 5 થી 6000માં શહેરનો ગ્રાહક ખરીદે છે. એટલે અમે તો ઘણીવાર કહીએ છીએ કે આપણે દૂધના પૈસા નથી ચૂકવતા, આપણે ડીઝલના પૈસા ચૂકવીએ છીએ. એ આ ઉદાહરણ તમે બધે લઈ શકો છો કે એક વ્યક્તિ
નોકરી કરવા જે જાય છે એનું સ્કૂટર પણ આ જ પેટ્રોલ ડીઝલથી ચાલે છે, જે વેપારીઓ જાય છે એનું સ્કૂટર કે ગાડી પણ આ જ પેટ્રોલ ડીઝલથી ચાલે છે, અને એ બધો માર વસ્તુ ઉપર આવવાનો છે. પણ હું એક એવા મુદ્દા તરફ ધ્યાન દોરું છું જેનું લોકો ચર્ચા બહુ જ ઓછી કરે છે, અને એ છે કે સરકાર પોતે સમજતી નથી, કાં તો એના સુધી આ વાત કોઈ પહોંચાડતું નથી કે સરકારના પોતાના જ બહુ જ વાહનો ચાલે છે, સરકારનું પોતાનું જ બહુ મોટું કામ ચાલે છે. એ બધામાં સરકાર પોતે જ ડીઝલની ગ્રાહક પણ છે, અને એ વખતે એને આ ડીઝલ મોંઘું જ પડે છે. એ પોતે પણ આટલા જ રૂપિયા ખર્ચે છે. તો સરકાર જ્યાં જ્યાં કામ કરે છે, સરકારની જે ઓફિસોમાં ગાડીઓ ફરે છે, સરકારના જે કાર્યક્રમોમાં ગાડીઓ ફરે છે, ત્યાં બધે આ ખર્ચો વધવાનો છે, અને આ બધો જ ખર્ચો અંતે તો ખાંડના ભાવ વધારામાં, ગોળના ભાવ વધારામાં કે આપણા રોજિંદા વસ્તુઓના ભાવ વધારામાં જ આવવાનો છે. કારણ કે અંતે તો ઔદ્યોગિક પેદાશો અને ખેત પેદાશો જ આપણે ખરીદવાની છે, એના દ્વારા જ બધાએ કિંમતો વસૂલ કરવાની છે. એટલે વેપારી પોતાનો ખર્ચો વધશે એ ક્યાં નાખશે? પેલા ટ્રાન્સપોર્ટેશન વાળા પોતાનો ખર્ચો વધશે એ ક્યાં નાખશે? પેલો ઉદ્યોગ વાળો પોતાનો પ્રોડક્શન કોસ્ટ વધશે એ ક્યાં નાખશે? તો અંતે તો એ વસ્તુની કિંમતો જ વધારવાની છે. ખેડૂત ક્યાં સુધી તમને દૂધ આ ભાવે આપ્યા કરશે? જો આ જ ડીઝલના ભાવ વધશે તો દૂધના ભાવ વધશે, આ જ ડીઝલના ભાવ વધશે તો ઘઉં, ચોખા અને ખાંડના ભાવ વધશે. એટલે તમારે જ આપણે જ આ પૈસા ચૂકવવાના છે. અંતમાં કહી દઉં, કોરોનાથી તો મુક્તિ મળશે, વેક્સિન આવ્યું એટલે લાગી રહ્યું છે કાર્તિકભાઈ. હાજી. પણ તમને લાગે છે મોંઘવારીથી મુક્તિ મળશે? હાજી. ના, અમે તો છેલ્લા 5-10 વર્ષથી કહી રહ્યા છીએ કે આ 2-3 એવા રાષ્ટ્રીય મુદ્દા છે જેમાં પક્ષ વિપક્ષ ભાજપ કોંગ્રેસ છોડી અને કેટલાક અર્થશાસ્ત્રના સાચા જાણકારોને બેસાડી અને આનો ઉકેલ શું કરી શકાય, કઈ રીતે સરકાર પોતાની આવક જાળવીને પ્રજાને રાહત આપી શકે એની ચર્ચા કરવી જોઈએ. અને રોજિંદી માનો કે તમારા ચેનલનું ભાડું વધી જશે કે મોબાઈલના રિચાર્જના પૈસા વધી જશે, એ એટલું ઇફેક્ટિવ નથી. પણ ડીઝલ અને પેટ્રોલનો ભાવ જો વધ્યા જ કરશે, અને એ પણ રોજ, એ મુદ્દો પણ આપ કદી ક્યારેક ચડજો કે આપણે કહીએ છીએ કે રોજે રોજ માંગ પુરવઠા મુજબ, પણ વાસ્તવમાં એવું નથી. એટલે એની તો અલગ લાંબી ચર્ચા કરવી પડે એવી છે, પણ આ તો અસર કરશે જ તે. એટલે આમાંથી મુક્તિ માટે તો એક રાષ્ટ્રીય સંકલ્પ જોઈશે, બેસીને નક્કી કરવું પડશે, અને એમાં રાજકારણને દૂર રાખીને દેશનું અર્થતંત્ર મજબૂત થાય એ માટે પગલાં લેવા પડશે. નહીં તો તમારી વાત 100% સાચી છે, કોરોનામાંથી કદાચ દેશ એકાદ વર્ષમાં નીકળી જશે, પણ આર્થિક આપણે જે નુકસાન તરફ જઈ રહ્યા છીએ, તમામ ઇન્ડસ્ટ્રી નુકસાન તરફ જઈ રહી છે, એના ચોંકાવનારા આંકડા વર્ષમાં જ આપણી સામે આવી જશે. કાર્તિકભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. ખેર, એક વાત સ્પષ્ટ છે, પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં કમ્પેરેટિવલી બીજા રાજ્યોની તુલનામાં કદાચ ઓછા છે, કારણ કે એકવાર જે લોકલ ટેક્સ છે, સ્ટેટના ટેક્સ છે, એમાં ઘટાડો કર્યો હતો. મારા ને તમારા હાથમાં આ કર ઘટાડવું નથી, મારા ને તમારા હાથમાં મોંઘવારીથી મુક્તિ મેળવવું નથી, પણ મારા ને તમારા હાથમાં કોરોનાથી મુક્તિ મેળવવું ચોક્કસ છે. અને એટલે જ આપણા હાથમાં અહીંયા રસી લઈ કોરોના મુક્ત થવાનું છે. સાથે જ આપણા હાથમાં એક આ માસ્ક છે જેને આપણે મોઢા ઉપર રાખીશું તો કોરોનાથી ચોક્કસથી મુક્ત થઈશું.